કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10માં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં આપણે સ્વાધ્યાય 3.2ની શરૂઆત કરાવી હતી. તમને ખ્યાલ છે ને, આપણે ગયા વિડીયોની અંદર મિત્રો સ્વાધ્યાય 3.2માં દાખલા નંબર 1 જે છે એ આપણે પૂરો કરાવ્યો હતો. ત્યાર પછી દાખલા નંબર જે 2 છે એ પણ તમને પૂરું કરાવ્યું હતું, જેમાં આપણે મિત્રો આદેશની રીત શીખ્યા હતા, ખરું ને? હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 3 જે આપણને આપેલું છે ને, જેમાં આપણે આદેશની રીત કરવાના છે, બરાબર છે? એ આપણે આ રીતમાં દાખલા જે મોટા મોટા પ્રકારના આવે છે ને એ આપણે આમાં સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ આપણે. તમને ખ્યાલ હશે મિત્રો તો એવી રીતે કે આપણે આદેશની રીતમાં શું કરીએ છીએ. તો આદેશની રીતમાં મિત્રો આપણે સૌથી પહેલાં તો એક સમીકરણ લઈએ છીએ, એટલે કોઈ પણ એક સમીકરણ લઈ લઈએ છીએ અને કોઈ પણ એક સમીકરણ લીધા પછી તેમાંથી આપણે આદેશ લઈએ છીએ. આદેશનો મતલબ કે આપણે કોઈ પણ એક ચલને આગળ રાખવાનું અને બાકીની બધી કિંમતને પાછળ રહેવા દેવાની, અને ત્યાર પછી એ આદેશની કિંમત આપણે સમીકરણ જે બીજું બાકી રહેતું હોય ને ત્યાં આપણે મૂકી દઈએ છીએ અને આપણે બંનેની કિંમત મેળવી લઈએ છીએ. બંને એટલે કે એક્સ અને વાયની કિંમત મેળવીએ છીએ, જેને આપણે ઉકેલ મેળવવું એવું કહીએ છીએ. હવે મિત્રો આમાં તમે જોઈ શકો છો તેવી રીતે કે જો સંખ્યા કેટલી મોટી મોટી છે, જો અહીંયા એક્સના છેદમાં 3 પ્લસ વાયના છેદમાં 4 બરાબર 5, તો આમાં એક્સને આગળ રાખીએ કેવી રીતે, કાં તો વાયને કેવી રીતે આગળ રાખીએ? તો મિત્રો આવા દાખલાની અંદર છે ને તમારે શું કરવાનું, તો સૌથી પહેલાં સમીકરણને આપણે સોલ્વ કરીને નાનું કરી દઈએ, બરાબર? ચલો કેવી રીતે કરશું આપણે ચાલુ કરીએ છીએ. અહીંયા સૌથી પહેલાં આપણે સમીકરણ નંબર પહેલું છે ને એને સોલ્વ કરાવું તમને મેં. તો જો આવી રીતે આપેલું છે આપણને એક્સના છેદમાં 3 પ્લસ વાયના છેદમાં 4, તો પ્લસ વાયના છેદમાં 4 બરાબર 5. એવી રીતે બીજું સમીકરણ લખી દઈએ આપણે અહીંયા કે એક્સના છેદમાં 2 પ્લસ બીજું છે વાયના છેદમાં 3 બરાબર 7. ચલો મિત્રો શું કરશું, તો કે આપણે કરી દેવાનું ક્રોસ ગુણાકાર. સૌથી પહેલાં 4નો ગુણાકાર એક્સ સાથે અને 3નો ગુણાકાર હવે વાય સાથે કરવાનો. તો 4 ગુણ્યા 3 કરો ને એટલે 4x થાય, પ્લસ 3 ગુણ્યા વાય કરો એટલે 3y થશે, અને છેદમાં 3 ચોક 12 થશે, બરાબર? છેદમાં છેદનો પણ તમારે ગુણાકાર કરવો પડે એટલે છેદમાં 3 ચોક 12, અને આ બાજુ 5 તો છે જ. અહીં પણ સેમ વસ્તુ કરીએ, 3નો ગુણાકાર એક્સ સાથે કરીએ એટલે 3x થશે, પ્લસ 2નો ગુણાકાર વાય સાથે કરીએ એટલે 2y થશે, અને છેદમાં છેદનો ગુણાકાર કરવાનો એટલે 2 તરી 6 થશે, અને આ બાજુ 7 તો છે જ. હવે મિત્રો આ જે 12 છે ને છેદમાં, એ 12નો ગુણાકાર અહીંયા 5 જોડે થઈ જાય. તમને ખ્યાલ છે તેવી રીતે કે છેદમાં હોય તો ગુણાકારમાં થઈ જાય, એટલે અહીંયા આવું બનશે કે 4x પ્લસ 3y બરાબર 12 પંચા 60. આ થઈ ગયું આપણું નોર્મલ સમીકરણ, બરાબર ને, જે આપણે ભણી ચૂક્યા છે ઓલરેડી. આનું શું બનશે તો કે 3x પ્લસ 2y, 3x પ્લસ 2y બરાબર 6 સત્તા 42, એટલે કે 42 થશે. તો મિત્રો આ થઈ ગયા આપણા નોર્મલ બે સમીકરણો જે આપણને ઇઝી લાગી રહ્યા છે, બરાબર ને, જે આપણે આની પરથી આપણે આની પર બનાવી. એટલે પહેલાં આપણે આવું સિમ્પલ સમીકરણ કરી દેવાનું છે. હવે આપણે આમાંથી કોઈ પણ સમીકરણ જે ઇઝી છે ને એને લઈ લઈએ અને આપણે આદેશ લખી લઈએ. જો મને એવું લાગે ત્યાં સુધીમાં જો અહીંયા 4 અને 3 છે અને અહીંયા 3 અને 2 છે, તો આ જે સમીકરણ જે છે ને મિત્રો, જેના પર હું હાઇલાઇટ કરું છું ને, જોજો આ સમીકરણ થોડુંક ઇઝી લાગી રહ્યું છે, એટલે આપણે આની પરથી આદેશ લઈ લઈએ. ચલો તો આપણે આની પરથી આદેશ લઈ લઈએ છીએ. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ અને આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ છીએ. તો સમીકરણ 2 પરથી આપણે આદેશ લઈએ. સમીકરણ 2 પરથી આદેશ લેતા સમીકરણ 2 લખી દઈએ. સૌથી પહેલાં 3x પ્લસ 2y બરાબર 42. હવે આમાંથી આપણે મિત્રો કોને આગળ રાખવા છે, તો તમે જુઓ કે અહીંયા 2y છે ને, 2yને આપણે આગળ રાખીએ. 2y બરાબર 42 તો પાછળ છે જ, અને પ્લસ 3y બરાબરની પાછળ આવે ને તો માઇનસ 3x થઈ જશે. હવે હજુ 2ને હટાવવા પડશે વાયની કિંમત મેળવવા માટે, એટલે y બરાબર 42 ઓછા 3x ના છેદની અંદર શું આવશે, તો કે છેદમાં આવે આજે બે ગુણાકારમાં થાય એટલે છેદમાં આવશે. ક્લિયર છે બધાને? એટલે આ થઈ ગયો મિત્રો આપણો આદેશ. વાયની કિંમત આપણને આ મળી ગઈ છે. હવે આપણે શું કરીશું, હવે આપણે શું કરવાનું છે, ધ્યાન આપજો. હવે મિત્રો જે વાયની કિંમત છે ને, એ વાયની કિંમત આપણે ક્યાં ગોઠવવાની છે, તો વાયની કિંમત આપણે હવે સમીકરણ નંબર 1માં ગોઠવવાની છે, કારણ કે આપણે આદેશ શામાંથી લીધો, 2માંથી લીધો ને, એટલા માટે. સમીકરણ નંબર 1 લખી દઈએ પાછળ. બીજું પેજ આપણે રેડી જ રાખેલું છે. 4x પ્લસ 3y બરાબર 60
બરાબર ને, આવું જ હતું ને કંઈક. જો 4x + 3y બરાબર 60. વાયની કિંમત શું છે? તો કે 42 - 3x છેદમાં 2 છે. તો લખી દઈએ, જે જગ્યાએ વાય છે ને ત્યાં શું આવશે? 42 - 3x છેદમાં 2. પહેલાં આ લખી દઈએ આપણે, જે કિંમત આપણને ઓલરેડી ખબર છે, 4x + 3 3. અને હવે વાયની કિંમત તમે લખવાની છે 42 - 3x છેદમાં 2. કૌંસ કરી દઈએ, 42 - 3x છેદમાં 2 કૌંસ પૂરો, અને બરાબરની પાછળ જે સંખ્યા 60 છે 60 ના 60 લખવાના છે. હવે આપણે આને સોલ્વ કરી દઈએ. 4x પ્લસ, જોજો અહીંયા ખાસ 3 × 42. તો મિત્રો 42 × 3 કરો તો કેટલા આવશે? કરો જોઈએ. 42 × 3 કરો તો કેટલા આવે? 126 આવે. 126 માઇનસ 3 તરી 9 એટલે કે 9x છેદમાં, છેદ તો 2 છે જ ને, લખવો તો પડે જ, બરાબર 60. હવે મિત્રો તમે જુઓ કે 4x છેદમાં કંઈ નથી એટલે આપણે 1 મૂકી દેવાનો. 2નો ગુણાકાર અહીં થાય અને 1નો ગુણાકાર અહીં થાય એટલે 2 × 4x કરો એટલે કેટલા આવશે? તો 2 × 4x કરીએ એટલે 8x થશે. તો 8x પ્લસ, આ તો એવું ને એવું જ આવશે કારણ કે 1 × 126 એટલે 126 જ થાય, ઓછા 1 × 9x એટલે 9x જ થશે. અને છેદમાં મિત્રો જે 2 છે ને 2, એ 2નો ગુણાકાર અહીંયા 60 થઈ જાય, બરાબર ને. ચાલો આપણે પહેલાં પછી કરીએ, આપણે એક સ્ટેપ ભલે વધી જાય વધારી દઈએ, વાંધો નહીં. 2 અને 60. હવે તમે જુઓ મિત્રો કે આ 2 છેદમાં છે તો શું થાય? ઉપર ગુણાકાર થઈ જાય એટલે આવું બનશે 8x પ્લસ 126 માઇનસ 9x બરાબર 60 × 2 એટલે કે 120 થઈ જશે. 9x અને 8x બંને x વાળા પદો છે એટલે કે 9x માંથી 8x ને માઇનસ કરવા પડશે કારણ કે 9x માઇનસમાં છે અને આ પ્લસમાં છે એટલે -x આવશે બરાબર 120 અને 126 છે પ્લસમાં છે ને બરાબરની પાછળ લઈ આવું તો માઇનસ થશે એટલે -126. તો -x બરાબર અહીંયા 120 માંથી 126 ને માઇનસ કરો ને તો -6 થાય. બંને જગ્યાએ માઇનસ માઇનસ છે એને આપણે કેન્સલ કરી શકીએ છીએ એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. તો અહીં x બરાબર આપણને કેટલા મળી ગયા મિત્રો? 6 મળી જાય છે. એટલે કે xની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ? 6 મળી ગઈ. હવે આપણે yની કિંમત મેળવવાની છે. તો yની કિંમત કઈ હતી? યાદ છે ને તમને? આ રહી, જો yની કિંમત લખીએ, y બરાબર 42 - 3x છેદમાં 2. જે જગ્યાએ મિત્રો x છે ત્યાં આપણે કેટલા મૂકવાના આવે? તો કે 6 મૂકી દેવાના છે. તો અહીંયા 42 ના 42 માઇનસ 3x છે ત્યાં 6 આવશે અને છેદમાં 2. 42 માઇનસ 6 તરી 18 થાય અને છેદમાં 2. 42માંથી મિત્રો 18 ને માઇનસ કરો તો કેટલા આવે? 42 માઇનસ 18 કરો તો કેટલા આવે? 24 આવે. તો 24 છેદમાં 2. 24 ભાગ્યા 2 કરો તો કેટલા મળશે આપણને? 12 મળશે. એટલે આપણને y કેટલા મળી ગયા? તો y બરાબર આપણને 12 મળી જાય છે. એટલે xની કિંમત આપણને 6 મળી અને yની કિંમત આપણને 12 મળી. મિત્રો દાખલો થોડોક મોટો છે, થોડોક નહીં, દાખલો થોડો વધારે જ મોટો છે, બરાબર છે, પણ માર્ક્સ પણ આપણને એટલા મળી જ જવાના છે, બરાબર ને. 3 માર્ક્સ બેઠા બેઠા મળી જવાના છે આપણને. એટલે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, તમારે ખાસ પ્રેક્ટિસ કરવી જ પડશે. એકવાર ખાસ પ્રેક્ટિસ કરી લેજો, બાકી છે ખૂબ જ સિમ્પલ. ચલો દાખલા નંબર 2 કરીએ, એ પણ સેમ આની જેવું જ કરવાનું છે. ચલો ચાલુ કરી દઈએ. આપણે સૌથી પહેલાં તો સમીકરણ લખીએ, આ બંને સમીકરણ 3x છેદમાં 4 માઇનસ 2y છેદમાં 3 બરાબર 5. એવી રીતે આ સમીકરણ લખી દો, 2x છેદમાં 5 પ્લસ 3y છેદમાં 5 બરાબર 17. અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ તો કે 3 તરી 9 બરાબર 9x અને 4 × 2 4 દુ 8y એટલે અહીંયા બનશે 9x માઇનસ 8y છેદમાં છેદનો ગુણાકાર 4 તરી 12 થાય અને અહીંયા 5 તો છે જ. હવે આ 12નો ગુણાકાર અહીંયા થઈ જાય 5 સાથે એટલે કે 9x માઇનસ 8y બરાબર 12 × 5 = 60. આપણને મળી ગયું સમીકરણ નંબર 1. અહીં તમે જુઓ મિત્રો, અહીંયા આપણે ગુણાકાર કરવાની કોઈ જરૂર પડશે નહીં. કેમ ખબર છે? છેદ સરખો હોય ને, છેદ સરખો તો ઉપરનું ડાયરેક્ટ લખી શકાય કે 2x પ્લસ 3y. શું થશે? અહીંયા 2x પ્લસ 3y છેદમાં છેદ કોમન 5 5 છે ને તો 5 કોમન આવી જાય અને આ બાજુ 17. યાદ રાખજો કે જ્યારે છેદ સરખો હોય તો ડાયરેક્ટ ઉપર કરી શકાય અને છેદ પછી કોમન લઈ લેવાનો. હવે 2x પ્લસ 3y
બરાબર 17 ગુણ્યા 5 17 પંચા 85. બસ સમીકરણ નંબર 1 અને 2 રેડી જ છે. બરાબર, હવે તમારે ખાલી જોવાનું છે કે એમાંથી કયું ઇઝી છે આદેશ લેવા માટે. ચલો જોવો, તો તમે પણ જોવો અને હું પણ જોઉં છું. આમાંથી મિત્રો કયું આપણને ઇઝી પડશે આદેશ લેવા માટે? તો મને લાગે ત્યાં સુધીમાં મિત્રો આપણને આ જે છે ને એ ઇઝી પડશે. છેદમાં 2 કાં તો 3 આવી શકશે. આમાં આપણને છેદમાં 9 કાં તો 8 આવશે, જે ઉડાવવા થોડાક અઘરા પડતા હોય છે. એટલે આપણે શું કરીએ, આને જ લઈ લઈએ છીએ. બરાબર, સમીકરણ નંબર 2 માંથી આપણે આદેશ લઈએ છીએ. સમીકરણ 2 માંથી આદેશ લેતા, સમીકરણ 2 માંથી આદેશ લેતા. ચલો સમીકરણ 2 ને ઠપકારીએ આપણે. 2x + 3y = 85. આગળ રાખીએ છીએ કોને આપણે? સમજો કે આ 2 છે અને આ 3 છે, તો 2 ને આગળ રાખી દઈએ, ઇઝી પડે એવું કરીએ. 2x ને આગળ લઈએ તો પાછળ શું આવશે? 85 તો છે જ, અને 3x 3y પ્લસમાં હતા એ હવે માઇનસમાં થઈ જશે 3y. આ 2 ગુણાકારમાં છે તો છેદમાં આવી જાય, એટલે x = 85 - 3y ના છેદમાં 2. આ આપણને મળી ગયો મિત્રો આદેશ, એટલે કે એક્સની વેલ્યુ આપણને મળી ગઈ છે. ક્લિયર છે બધાને? હવે શું કરીશું આપણે? તો મિત્રો હવે આપણે લખીશું પાછળ, જેમાં આપણે આમાંથી આપણે આદેશ મેળવ્યું એટલે આપણે સમીકરણ નંબર 1 લખવું પડશે. લખી દઈએ પાછળ. શું છે? 9x - 8y = 60. લખી દઈએ આપણે અહીંયા કે 9x - 8y = 60. જે જગ્યાએ x છે ત્યાં શું લખવાનું? તો જે જગ્યાએ x છે ત્યાં 85 - 3y છેદમાં 2 લખવાના છે. ચલો, તો પહેલાં લખવાના છે 9. x છે ત્યાં શું આવશે? તો x છે ત્યાં આવશે 85 - 3y / 2. 85 - 3y / 2 કૌંસ પૂરો. અને પાછળ તો બધી જે છે કે કિંમત લખવાની છે 8y = 60. હવે શું કરીશું મિત્રો? તો કે 85 × 9 કરવાના અને 9 × 3 કરવાના. એટલે કે 85 × 9 કરીશું તો કેટલા આવશે? 85 × 9 કરશું 765 થશે. યાદ રાખજો, 9 × 85 એટલે 765 જવાબ થશે. ઓછા 9 × 3y કરીશું, 9 × 3y તો 9 × 27, 27y અને છેદમાં 2 તો છે જ. આ બાજુ 8y છેદમાં કંઈ નહીં એટલે 1 આવશે અને બરાબર અહીંયા 60. 1નો ગુણાકાર આપણે અહીંયા 2 જગ્યાએ કરવાનો અને 2નો ગુણાકાર અહીં કરવાનો. એટલે 1 × 765 ઓછા 27y એટલે 1 થવાનું. એટલે 765 ઓછા 27y ઓછા 8 દુ કેટલા આવશે? 8 દુ 16y થશે. બરાબર, છેદનો ગુણાકાર કરીએ આપણે એટલે શું આવશે? તો કે 2 એકા 2, અહીંયા 60 થશે. હવે મિત્રો 60 × 2 કરવાના અને આ ઉપરની કિંમત તો જેવી છે તેવી લખવાની છે. એટલે 765 ના 765, 27 પણ માઇનસમાં છે અને 16 પણ માઇનસમાં છે. 27 અને 16 બંનેનું પ્લસ કરવું પડશે, કારણ કે માઇનસ પ્લસ થાય છે એટલા માટે. 27 + 16 કરો તો કેટલા આવશે મિત્રો? 43 આવશે. એટલે કે 43y પણ માઇનસમાં, અને જે 2 છેદમાં હતા એ ગુણાકારમાં થઈ જાય એટલે 120 આવશે. 765 છે પ્લસમાં છે, બરાબરની પાછળ જઈને શું બનશે? માઇનસ બનશે. એટલે કે -43y = 120 - 765. 765માંથી આપણે કેટલા માઇનસ કરવાના છે? તો 765માંથી આપણે 120 માઇનસ કરીશું તો 645 આવે છે. કેટલા આવે છે મિત્રો? 645 આપણો જવાબ થાય છે. 645 પણ શું આવશે? માઇનસમાં આવશે. અને આગળ -43y તો છે જ, ઉપર કરીએ છીએ અહીંયા -43y = -645. બંને જગ્યાએ માઇનસ ઉડી જાય. હવે આ 43 છે ક્યાં આવશે? છેદમાં આવશે. તો y = 645 ના છેદમાં 43. હવે મિત્રો 43ના ઘડિયામાં 445 આવશે કે નહીં આપણે ચેક કરીને જોઈ લઈએ. બરાબર, આવતા તો હશે જ. એમ તો આપણે કોઈ જગ્યાએ ભૂલ ન પડતી હોય તો આવતા જ હશે. ચલો કરીએ. 43 એકા 43 થઈ જાય. અહીંયા 4માંથી 3 જશે એટલે 1 વધશે. 6 - 4 એટલે 2 વધે. અહીંયા 5 વધશે. 43ના ઘડિયામાં 215 આવશે કે નહીં? તો 4 × 4 = 20 છે. એટલે 43 × 5 ટ્રાય કરીને જોઈ લઈએ આપણે. 43 × 5
5 તરી 15, 5 ચોક 20 ને 21 આવી ગયા ને, તો 43 પંચા 215 થાય છે, મતલબ કે 15 વડે ભાગ પડી શકે છે. 43 ગુણ્યા 15 645, એટલે આપણને વાય કેટલા મળી ગયા મિત્રો? વાય બરાબર આપણને 15 મળી જાય છે, જેને આપણે બોક્સમાં પેક કરી દઈએ. ક્લિયર છે ને મિત્રો? ગણતરી મોટી મોટી આવશે, બરાબર, તમારે એનો સામનો તો કરવો જ પડશે, બીજો કોઈ રસ્તો નથી, તમારે ખાલી ગણતરી મોટી મોટી કરવી પડશે. ચલો હવે આપણે એક્સની કિંમત, તો એક્સની કિંમત તો આ રહી, લખીએ આપણે એક્સ બરાબર 85 - 3y ના છેદમાં 2. જે જગ્યાએ વાય દેખાય છે ત્યાં આપણે 15 મૂકવાના છે, એટલે 85 - 3 વાય છે ત્યાં 15 મૂકવાના અને છેદમાં 2. 85 - 3 ગુણ્યા 15 45 થાય અને છેદમાં 2. 85માંથી આપણે 45ને માઇનસ જો કરીએ ને તો 40 આવે, એટલે 40ના છેદમાં 2, 40ના છેદમાં 2, એટલે એક્સ બરાબર આપણને કેટલા મળશે? તો એક્સ બરાબર 40ના અડધા કરો તો કેટલા આવે? તો કે 20 આવે. તો આ થઈ ગયો આપણો જવાબ. એટલે વાય બરાબર 15 મળ્યા, તો એક્સ બરાબર આપણને કેટલા મળે છે મિત્રો? 20 મળી જાય છે. અહીં દાખલા નંબર 2 પણ પૂરો કરી નાખ્યો આપણે, તમે જોઈ શકો છો તેવી રીતે. મિત્રો તમને આની પીડીએફ હું પહોંચતી કરી દઈશ, ચિંતા કરતા નહીં, પણ તમારે મિત્રો પ્રેક્ટિસ જાતે જ કરવાની છે. એવું નહીં કે તમને પીડીએફ મળી ગઈ છે ને તમે કોપી મારી લેશો, એવું પ્લીઝ ના કરતા. તમે એકવાર જાતે મિત્રો પ્રેક્ટિસ કરજો, જો ના ખબર પડે તો તમારે એકવાર જોઈ લેવાનું છે. ક્લિયર છે? ચાલો દાખલા નંબર 3 હવે આપણે કરીએ છીએ. સેમ ટુ સેમ જ રીત છે, બધાને હવે ખ્યાલ પડી ગયો હશે કે આપણે શું કરી રહ્યા છે. પહેલાં આપણે સમીકરણ લખી દઈએ. 5x ના છેદમાં 6 પ્લસ 3y ના છેદમાં 4 બરાબર 43, અને આ બાજુની સાઈડે આપેલું છે આપણને 2x ના છેદમાં 5 માઇનસ y ના છેદમાં 6 બરાબર 8. આપણે હવે કરી દઈએ ક્રોસ ગુણાકાર. 4 ગુણ્યા 5 અને 6 ગુણ્યા 3, 4 પંચા 20x પ્લસ 6 તરી 18y અને છેદમાં છેદનો ગુણાકાર 6 ચોક 24. આ બાજુ 43 આપેલું છે, તો એવું ને એવું લખવાનું છે. અહીંયા 6 ગુણ્યા 2 કરો એટલે 6 દુ 12 થાય, એટલે 12x માઇનસ 5 ગુણ્યા y એટલે 5y જ થશે બરાબર 8, અને છેદમાં છેદનો ગુણાકાર કરવો પડે 6 પંચા 30. હવે શું કરીશું આપણે? તો કે હવે 24 ગુણ્યા 43 આપણે કરવાના છે. ચલો કરી દઈએ આપણે. 24 ગુણ્યા 43 કેટલા આવે છે? તો 4 ચોક 16, 4 દુ 8 ને 1 9, 4 3 ચોક 12, વધી પડી 1 અને 3 દુ 6 અને 1 7, એટલે 6 અને 7 કરો એટલે 13 આવશે. 1032 થાય છે મિત્રો. 24 ગુણ્યા આપણે 43 કરીએ ને તો 1032 આવશે. એટલે આપણે ગુણાકાર આનો કરવાનો હતો. અહીં શું આવશે હવે? 20x પ્લસ 18y બરાબર 1032, અને આ બાજુની સાઈડે શું થશે? તો 12x માઇનસ 5y બરાબર 8 ગુણ્યા 30, તો 3 8 24, 240 થાય છે. હવે તમે જુઓ મિત્રો કે જ્યારે સમીકરણ આપણને મળતા હોય ને તો સમીકરણમાંથી મિત્રો આપણે કોમન પણ કાઢી શકીએ છીએ, બરાબર ને? આપણે કોમન કાઢી શકીએ છીએ. તો 20 છે તો 20ના ભાગ 10 દુ 20 પડી શકે છે, પડે ને? 18ના ભાગે મિત્રો 2 થી પડી શકે, અને 1032ના ભાગે 2 થી પડી શકે છે. તો બધાના ભાગ 2 થી પાડીને આપણે 2ને હટાવી શકીએ છીએ, એટલે કે અડધું આપણે કરી શકીએ છીએ. જો કરું છું અહીં 20x છે તો એને અડધા કરો તો કેટલા આવે? તો કે 10x આવી જાય. એવી રીતે 18y ના અડધા કરો તો કેટલા આવશે? 18 ના 9 થઈ જાય, એટલે કે 9y, અને આ બાજુ 1032ના જો ભાગ કરીએ તો 516 થશે. 516 થાય છે, બરાબર છે? તો મિત્રો આવું આપણે કરી શકીએ છીએ, આવું આપણે ઇઝીલી કરી શકીએ છીએ. તમારે આવું કરી પણ દેવાનું છે. એક જ મિનિટ મિત્રો. ચલો હવે આવી રીતે આપણે આગળ, આ તો આમાં તો કશું કોમન નીકળવાનું છે ને, એટલે એ તો એવું ને એવું રહેવા દઈએ. એટલે કે 12x માઇનસ 5y બરાબર 204. હવે આમાં તમારે જે સમીકરણ સિમ્પલ હોય ને એ શોધી લેવાનું. આમાંથી કયું સમીકરણ સિમ્પલ તમારા માટે લાગશે તો તમે કોઈ પણ લઈ શકો છો, બરાબર છે? આપણે એક કામ કરીએ આ વખતે. સમીકરણ નંબર 1 છે ને, જે આ 10x પ્લસ 9y બરાબર 516 એ લઈ રહીએ છીએ તો પણ ચાલશે, બરાબર? કારણ કે સમીકરણ આપણને આ ઇઝી પડી શકે છે. 10 છે ને તો ગુણાકારમાં અને ભાગાકારમાં આપણને વધારે ઇઝી પડે. ચલો એમાંથી આપણે આદેશ લઈ લઈએ. તો લખીએ અહીંયા કે 10x
પ્લસ 9y બરાબર 516. 10x ને આગળ રાખવાના છે તો 516 માઇનસ 9y, તો x બરાબર 516 માઇનસ 9y ના છેદમાં કેટલા આવશે અહીંયા? તો કે છેદમાં 10 આવશે. આ થઈ ગયો આપણો આદેશ. આપણું શું થઈ ગયું? આદેશ થઈ ગયો છે. હવે આ જે કિંમત છે આપણે હવે આની અંદર નાખવાની છે. ચલો પાછળ કરી દઈએ. ચલો કિંમત કઈ છે જોઈ લેવું પડશે. 12x માઇનસ 5y બરાબર 240 છે. 12x માઇનસ 5y બરાબર 240 છે. મિત્રો જવાબ ઘણો મોટો આવશે બરાબર, પણ ચિંતા જરાય આપણે કરવાની નથી. 12 ના 12 અને એક્સની કિંમત આ રહી 516 માઇનસ 9y છેદમાં 10. ચલો કરી દઈએ આપણે અહીંયા 516 માઇનસ 9y છેદમાં 10 અને પાછળ જે કિંમત છે તો લખવાની જ છે આપણે 5y ના 5y બરાબર 240. હવે તમે જો મિત્રો કે આ 12 અને 10 એ ઉડી શકે એવા છે. કેવી રીતે ખબર? 12ના ભાગ શું પડે? તો કે 6 દુ 12 પડે. 10ના ભાગ 5 દુ, એટલે કે આના પણ અડધા આના પણ અડધા કરી દઈએ. તો આના અડધા કરીએ તો કે 6 દુ 12 એટલે અહીંયા 6, અને આના અડધા કરો તો 5 દુ 10 એટલે કે 5 થશે. બરાબર. હવે તો બીજા કંઈ ભાગ નથી પડતા એટલે વાંધો નહીં. આટલું તો થઈ ગયું ને. લખી દઈએ આપણે અહીંયા કે 6 ગુણ્યા 516 માઇનસ 9y એના છેદની અંદર કેટલા છે? 5. આ બાજુ 5y છે અને છેદમાં કંઈ નહીં એટલે 1 મૂકવાના અને 240. 516 ગુણ્યા 6 કરો તો કેટલા આવશે? તમારે પણ મિત્રો કરવાના છે ને હું પણ કરું છું. 6 36, 6 એકા 6 અને 3 કરો 9 અને 6 પંચા 30. 3096 આવે છે. 3096 માઇનસ 6 9 54 એટલે કે 54y ઓછા 5 નો ગુણાકાર 5 જોડે કરીએ એટલે 5 5 25y અને છેદમાં છેદનો ગુણાકાર એટલે 5 એકા 5, 5 એકા 5 અને આ બાજુ 240. હવે સોલ્વ કરી દઈએ આપણે. વાયવાળા પદને કરી દઈએ ભેગા એટલે 54y માઇનસમાં અને 25 માઇનસમાં. 54 ને 25 જો આપણે પ્લસ કરીશું તો કેટલા આવશે? 54 પ્લસ 25 કરો એટલે મિત્રો આપણે 5 ને 4 કરો એટલે 9 79 આવશે. અને આ તો આગળ છે જ 3096 ઓછા 79y અને 5 છેદમાં છે તો ગુણાકાર થઈ જાય 240 ગુણ્યા 5, 24 પંચા કેટલા થશે? તમને યાદ છે ને? 24 પંચા 120 થાય એટલે 120 અને બીજો 0 આ મૂકવાનો છે. હવે માઇનસ 79y બરાબર 1200 અને આ 3096 છે. હવે માઇનસ થશે પાછળ જઈને 3096. ચલો મિત્રો 3096માંથી 1200 ને માઇનસ કરો. 3096માંથી 1200 ને માઇનસ કરો તો કે 6 9 અહીંયા 30માંથી 12 જાય તો કેટલા આવશે? 18 આવશે ને? તો 18 એટલે 1096 આવે છે. માઇનસ 79y બરાબર માઇનસ 1896. બંને જગ્યાએ માઇનસ માઇનસ હોય તો એને આપણે કેન્સલ કરી શકીએ છીએ. ઉપર કરીએ હવે અહીંયા y બરાબર શું આવશે? તો કે આ 79 છેદમાં આવશે 1896 ભાગ્યા 79. મિત્રો 1896 ભાગ્યા 79 કરો તો કેટલા મળી શકે? આપણે ટ્રાય કરીએ. ચાલો 1896 79ના ઘડિયામાં 189 ક્યારે આવી શકે? તો આપણે ચેક કેવી રીતે કરી શકીએ? તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 21 છે 18 કરતાં વધી જાય છે એટલે 79 દુ આપણે લખી દે શકીએ છીએ. એટલે 79 દુ કેટલા આવશે? આ 9 દુ 18, 7 દુ 14 ને 15, 158. 79 દુ 158 લખી શકાય. 9માંથી 8 જાય તો 1 વધશે, 8માંથી 5 જાય તો 3 વધશે અને ઉપરથી ઉતાર્યા 6. ચલો ફરીથી હવે 79 ને કેટલા વડે ગુણીએ તો 316 આવી શકે? તો 7 તરી 21, 7 ચોક 28 ને 7 પંચા 35 છે 31 કરતાં વધી જાય છે એટલે 5 નહીં લઈ શકાય. આપણે 4થી ટ્રાય કરીએ. 79 ચોક 9 ચોક 36 વધી પડી 3, 7 ચોક 28 ને 3 કરો એટલે 31 થઈ જશે. આવી ગયા ને 316. બરાબર મિત્રો કિંમત મોટી જોઈને ગભરાવાનું તમારે છે જ નહીં.
બરાબર, તમારે ગભરાવાનું છે નહીં. આપણો આન્સર આવી જાય છે, માત્ર ને માત્ર આપણે ધીરજ બનાવી રાખવી જરૂરી છે. 79 ગુણ્યા 24થી ભાગ થશે એટલે આપણા ભાગ થઈ જશે, એટલે 24થી ભાગ ઇઝીલી પડી જાય છે. લખી દઈએ, આપણું વાયની કિંમત આપણને મળી ગઈ છે કેટલી? 24 મળી ગઈ છે. એને આપણે બોક્સમાં પેક કરી દઈએ. હવે શું કરીએ તો કે હવે આપણે જે કિંમત આપણને આપેલી છે એક્સની ત્યાં આપણે નાખી દઈએ. તો આપણને એક્સની કિંમત આપેલી છે એક્સ બરાબર 516 માઇનસ 9y અને છેદમાં આવશે આપણા 10. બરાબર છે. હવે આમાં વાયની કિંમત મૂકી દઈએ અને પછી ગણતરી મારીએ એટલે આપણો આન્સર થઈ જશે. 516 માઇનસ 9 અને વાયની જગ્યાએ 24 મૂકવાના છે. 24 ગુણ્યા 9 કરો તો કેટલા આવે? ચલો કરો. 24 ગુણ્યા 9 તમારે કરવાના છે. 24 ગુણ્યા 9 કર્યા ને? કેટલા આવ્યા? હા, 216 આવે. 216 ભાગ્યા 10. 516માંથી 210 માઇનસ કરો તો કેટલા આવે? 516માંથી કેટલા માઇનસ કરવાના છે આપણે? 216. તો સિમ્પલ છે કે 5 માઇનસ 2 એટલે 3 આવે અને 16 માંથી થોડો 300 થઈ જાય. 300 છેદમાં 0, 0 કપાઈ જાય એટલે એક્સ બરાબર આપણને કેટલા મળે છે મિત્રો? 30 મળ્યા છે. 30 આપણો જવાબ થઈ જાય. એક્સનો જવાબ આપણો 30 મળે છે. ક્લિયર છે બધાને? ચાલો દાખલા નંબર 4 કરીએ આપણે હવે. એના પછી દાખલા નંબર 4 આ જે છે ને એ પછી કરીશું, પણ આપણે આ દાખલા નંબર 4 છે ને એ પૂરો કરી દઈએ. આ તો સિમ્પલ જ છે. બરાબર, ચલો કરી દઈએ આપણે ફટાફટ. પહેલાં તો એક્સના છેદમાં 3 માઇનસ વાયના છેદમાં 7 બરાબર 7. એવી રીતે બીજી કિંમત છે 4xના છેદમાં 5 પ્લસ વાયના છેદમાં 2 બરાબર 5. અહીં કરી દઈએ ક્રોસ ગુણાકાર. 7 ગુણ્યા એક્સ અને 3 ગુણ્યા વાય. 7 ગુણ્યા એક્સ એટલે 7x, 3 ગુણ્યા વાય એટલે 3y અને છેદનો ગુણાકાર 3 × 21 બરાબર 7. 21 ગુણ્યા 7 કરવું પડશે, ક્રોસ ગુણાકાર કરવું પડશે આપણે. ચલો કરો તો 21 ગુણ્યા 7 કરો તો કેટલા આવી રહ્યા છે? 21 ગુણ્યા 7 કરશો તો 147 આવશે. તો 7x માઇનસ 3y બરાબર 147 થાય છે. સમીકરણ આપણું એક થઈ ગયું રેડી. બીજું રેડી કરી દઈએ. 4x ગુણ્યા 2 કરો એટલે 8x થશે પ્લસ 5 ગુણ્યા વાય એટલે 5y થાય અને છેદનો ગુણાકાર 5 × 10 થાય બરાબર 5. 10નો ગુણાકાર 5 જોડે કરવાનો એટલે અહીંયા 8x પ્લસ 5y બરાબર 10 ગુણ્યા 5 કરો એટલે 50 થાય. 50. અહીં મિત્રો સમીકરણ નંબર 1 અને 2 થઈ ગયા છે રેડી. હવે આપણે આગળ વધીએ. આદેશ લેવાનું કામ કરી લઈએ. ચલો આદેશ કોને રાખીએ? કોને રાખવો છે આદેશ? તમે જુઓ તો અહીંયા કઈ કિંમત આપણને સહેલી લાગી રહી છે. તો મિત્રો એક કામ કરીએ આપણે. આ વખતે સમીકરણ નંબર 2 છે ને એને જુઓ. સમીકરણ 2માં આપણે 5y ને આપણે આદેશ રાખી લઈએ તો ઇઝીલી ઉડી શકશે એવું લાગે છે મને. સમીકરણ નંબર 2 માંથી આદેશ રાખીએ. સમીકરણ 2 માંથી આદેશ લેતા સમીકરણ 2 લખી દઈએ અહીંયા આપણે. 8x પ્લસ 5y બરાબર 50. 5y બરાબર 50. 5y ને રાખીએ આપણે આગળ તો 5y બરાબર 50. 8x માઇનસ થશે તો y બરાબર 50 માઇનસ 8x ના છેદમાં 5. અહીં મિત્રો આપણે આવું પણ કરી શકીએ છીએ. જો આપણે કરવું હોય ને તો આપણે 50/5 અને 8x/5 કરીને પણ કરી શકીએ, પણ એમાં પછી એ જ આપણે લોચા થવાના છે એટલે રહેવા દેવાનું, આવું જ રહેવા દેવાનું. ચલો હવે આપણે સમીકરણ નંબર 1 લખી દઈએ અને એ સમીકરણ નંબર 1માં આપણે કિંમત વાયની આ લખી દેવાની છે. સમીકરણ નંબર 1 શું છે? 7x માઇનસ 3y બરાબર 147. એ લખીએ પાછળ. 7x માઇનસ 3y બરાબર 147, જેમાં આપણે વાયની કિંમત મૂકવાની છે 50 માઇનસ 8x/5. ચલો 7x ના 7x માઇનસ 3 ના 3 અને વાય છે ત્યાં શું આવશે? તો ત્યાં આવશે મિત્રો 50 માઇનસ 8x ના છેદમાં 5 કૌંસ પૂરો અને બરાબર 147 તો પાછળ છે જ. હવે ગુણાકાર કરી દઈએ અંદર. તો 7x ના 7x માઇનસ 3નો ગુણાકાર આન જોડે 3નો ગુણાકાર આન જોડે કરવાનો. 3 ગુણ્યા 50 કરો એટલે 150 થાય. આ માઇનસ અને આ માઇનસ પ્લસ થાય
8 તરી 24x થશે. 5નો ગુણાકાર આપણે અહીંયા કર્યો અને છેદમાં 5 તો આવશે જ, છેદમાં 5 મૂકવાના છે, બરાબર 147. 24x પણ પ્લસમાં અને 7x પણ પ્લસમાં છે, એટલે 24 ને પ્લસ 7 કરો એટલે કેટલા આવશે? 31 આવશે. એટલે અહીંયા 31x માઇનસ 150 અને આ બાજુ 5 છેદમાં હતા, ક્યાં આવશે? ઉપર અંશમાં. એટલે 147 ગુણ્યા 5 કરીશું એટલે કેટલા આવશે? ચાલો કરી લઈએ. 147 ગુણ્યા 5, 7 પંચા 35, 5 ચોક 20 ને 3 કરો એટલે કેટલા? 27. સોરી, 5 ચોક 20 ને 3 23, 2 ને 5 1 5, 6 ને 7, 735 સમથિંગ આવશે. કેટલા આવશે? 735 જેવા આવશે. તમારે મિત્રો ગણતરી કરી જોવાની છે, માત્ર મારી ગણતરી પર તમારે આધાર રાખવાનો નથી. 735 થાય છે. 150 બરાબરની પાછળ જઈને પ્લસ થઈ જાય એટલે 31x બરાબર 735 પ્લસ 150. 735માં 150ને નાખી દેવાના છે એટલે 885 જેવા જવાબ થશે. 31x બરાબર 885 થાય. તો x બરાબર 885 ભાગ્યા 31 કરીએ હવે તો કેટલો આન્સર આવે છે? ચલો 800 અહીંયા કરીએ. 885 ભાગ્યા 31. 31 એકા 31, 31 દુ 62 થશે. 8 માઇનસ 2 એટલે 2, 8 માઇનસ 6 એટલે તો પણ 2 જ આવશે. એથી ઉતાર્યા 5. 31ના ઘડિયામાં 225 ક્યારે આવે? તો 3 પંચા 15, 3 છંગડા 3 સતા 21. 7થી ટ્રાય કરી શકીએ આપણે. 7 એકા 7, 7 તરી 21. નથી આવતા. કોઈ જગ્યાએ ભૂલ પડી શકે એવું કેમ લાગે છે મને? એકવાર ચેક કરી લઈએ ફરીથી. 885 છે ને ભાગ્યા 31 છે. બધું ફરીથી એકવાર ચેક કરવું પડશે આપણે, કઈ જગ્યાએ ભૂલ તો નથી ને? 7x માઇનસ 3y બરાબર 147. 7x ના 7x માઇનસ 3y છે, ત્યાં આપણી આ કિંમત 50, 50 માઇનસ 8x ના 5 i બરાબર છે. i બરાબર જ છે. તો કઈ જગ્યાએ ભૂલ પડી રહી છે? 3 ગુણ્યા 50 150, i બરાબર છે માઇનસ માઇનસ પ્લસ 8 તરી 24, આ પણ બરાબર છે છેદમાં 5. હા, આ જગ્યાએ મિત્રો જો તમે ભૂલ પડી, એક જગ્યાએ ભૂલ પડી છે, તમને ખબર પડી? ચલો અહીંયા મિત્રો આપણે જો આ છેદમાં હતા ને 5, તો આનો ગુણાકાર આપણે અહીં તો કર્યો જ નહોતો. 5 છતાં 35 કરવાના હતા ને, એ ગુણાકાર આપણે કર્યો ન હતો. એટલે આપણે અહીંયા 5નો ગુણાકાર 7 સાથે કરવાનો છે, એટલે અહીંયા 35x થશે. બરાબર છે? ચલો કરી દઈએ. અહીંયા 35x એટલે હવે 35x પ્લસ અને 24 એટલે 35 પ્લસ 24 આપણે કરવાના છે. તો 35 પ્લસ 24 એટલે 59 થશે. બરાબર છે? 59 થશે. સુધારી દઈએ. અહીંયા 59, અહીં પણ અને અહીંયા પણ આવશે 59, 59, 59, 59 અને અહીં પણ આવશે 59 છેદમાં. બસ હવે આપણે ભાગલા પાડી દઈએ છીએ. 885ના છેદમાં 59. ચલો 59ના ઘડિયામાં 885 ક્યારે આવશે? તો ચલો ટ્રાય કરીએ. 59 એકા 59. 8માંથી 9 ન જાય તો વાંધો નહીં ને, 18માંથી 9 તો જશે ને, તો 9 જ રહેશે. અને 7માંથી 5 એટલે 2 રહેશે. 5 તરી 15, 5 5 25, 25 એટલે 295 છે, એટલે ભાગ કરી જોઈએ. 59 પંચા 9 પંચા 45, 5 5 25 ને 5 5 25. એક જ મિનિટ મિત્રો, હજી કઈ જગ્યાએ કેમ ભૂલ લાગે છે? 9 પંચા 45, હા 4, 5 5 25 ને 4 29. આવી ગયું. 59 પંચા થઈ ગયા. આપણા ભાગ પડી જાય છે, મતલબ કે ભાગ પડી ગયો એટલે સાચું જશે આપણું. જો ભાગ ના પડે ને તો ખોટું છે એવું સમજી લેવાનું. બરાબર ને? જેવું અત્યારે આપણે જોડે થયું હતું. એટલે ભાગ પડી ગયા આપણા. 59 ગુણ્યા 15 885. એટલે કે x બરાબર આવશે આપણા 15. x બરાબર 15 આપણો આન્સર થાય છે. હવે મિત્રો આપણને xની કિંમત મળી ગઈ છે, આપણે yની કિંમત મેળવવાની છે. તો yની કિંમત મેળવવા માટે આપણે કિંમત લખી દઈએ. આ રહી y બરાબર 50 માઇનસ 8x ના છેદમાં 5. જે જગ્યાએ x છે ત્યાં આપણે 15 મૂકવાના છે. તો 50 ના 50, 8 અને અહીંયા 15 આવશે છેદમાં 5.
50ના 50, 15 ગુણ્યા 8 કરો તો કેટલા આવે મિત્રો? તો 15 ગુણ્યા 8 કરો તો કેટલા આવશે? 120 આવે, છેદમાં 5. 120 માઇનસ 50 કરો એટલે -70 ના છેદમાં 5, અને 70 ભાગ્યા 5 એટલે કેટલા થાય? કરો તો 70 ભાગ્યા 5 કરો તો કેટલા આવે? 14 પંચા 70, એટલે કે -14 આપણી વાયને જવાબ મળશે. થોડું પરફેક્ટ લખી દઈએ આપણે કે વાય બરાબર -14 આપણો જવાબ થાય છે, જેને બોક્સમાં મસ્ત રીતે પેક કરી દઈએ છે. તો મિત્રો આ દાખલા હતા આપણા, 4 દાખલા પૂરા કરાવ્યા. એના માટે આપણે મિત્રો 30 મિનિટ ઉપર થઈ ગઈ, તમે જોઈ શકો છો તેવી રીતે. પણ મિત્રો દાખલા થોડા લાંબા પણ છે, તમે જોઈ શકો છો. પણ તમારા માટે મિત્રો દાખલા ઇઝી પણ કહી શકાય, કેમ કે આમાંથી મિત્રો આપણે બેઠા ને બેઠા માર્ક્સ જ લેવાના છે. કોઈ સૂત્ર નથી મોડે કરવાનું, કંઈ જ નથી મોડે કરવાનું. માત્ર તમને ખાલી રીત જ આવડવી જોઈએ. તમે જો રીત પરફેક્ટ શીખી જાઓ ને તો મિત્રો તમારા માટે આ 3 માર્ક્સ તમારા ખિસ્સામાં બેઠા બેઠા આવી જવાના છે. તો ખાસ મિત્રો આને એક વાર તમારે પ્રેક્ટિસ કરી લેવી પડશે. તમને આ આખી જ PDF છે ને એ તમને ટેલિગ્રામ પર હું પ્રોવાઈડ કરાવી દઈશ, એટલે ચિંતા ન કરતા. પણ તમારે જાતે મિત્રો પ્રેક્ટિસ કરવું પડશે, એ તમારા પાસે તમારે પ્રોમિસ જોઈએ છે. કરશો ને મિત્રો? તો હા, હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે દાખલા નંબર જે આની પછી જે આવે છે ને આ રહ્યા બરાબર, 4 નંબર છે, એ પણ સિમ્પલ આની જેવા જ છે. આપણે આદેશનો ઉપયોગ કરવાનો છે, અને એવી રીતે દાખલા નંબર 5 છે અને આગળ છે, બધા આપણે પછી કરવાના છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા આવ્યા છે, પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, અને તમને મારા વિડીયો ખરેખર મિત્રો ઉપયોગી લાગતા હોય ને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી આપજો, તમારા વોટ્સએપના ગ્રુપમાં, તમારા સ્કૂલના ગ્રુપમાં, બધી જ જગ્યાએ જે જગ્યાએ તમારા ધોરણ 10ના મિત્રો છે એ જગ્યાએ આ વિડીયોને શેર કરી આપજો.